અબાસણા ગામે યુવાન હત્યા કેસ 4 આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર ભાભર તાલુકાના અબાસણા ગામે આડા સંબંધના કારણે થયેલી યુવાનની હત્યા કેસમાં ભાભર પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે હત્યાના આરોપમાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ વધુ તપાસ માટે ભાભર કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અબાસણા ગામના યુવાનની હત્યા આડા સંબંધના કારણે થયેલી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ બાદ ભાભર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘટનાને લગતી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. પોલીસે રિમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલા સાધનો તથા અન્ય પુરાવા મેળવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર નંબર GJ12BR 8645 અંગે માહિતી આપી હતી, જેના આધારે પોલીસે રાધનપુર તાલુકાના ફોરાણા ગામેથી આ કાર કબજે કરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે ઘટનાથી જોડાયેલા અન્ય પુરાવાઓ એકત્ર કરવા તેમજ ગુનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવા માટે તપાસ વધુ તેજ બનાવી છે. પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ઘટનાક્રમની સંપૂર્ણ કડી જોડવા તેમજ ગુનામાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અબાસણા ગામે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.